કેમ છો મિત્રો? રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો આજનું માર્કેટ કેવું રહ્યું મિત્રો? એકદમ સાઇડવેઝ. જોયું તમે? આખો દિવસ એક જ ઝોનમાં ફર્યું. જો આ તમને બતાવો, એકદમ સાઇડવેઝ, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. આખો દિવસ એક જ ઝોનમાં ફર્યું અને પછી લાસ્ટમાં એક અવરમાં કંઈક છેલ્લે મોમેન્ટમ તમને આપી અને આપણી જે એન્ટ્રી હતી બરાબર 23,660. મેં તમને કહ્યું હતું કે નીચે નીકળે તો તમારે સેલ કરવાનું. તો 23,660થી નીચે નીકળી આપણો ટાર્ગેટ જે હતો પહેલો એની આજુબાજુમાં આવીને પછી ક્લોઝિંગ આપી દીધું છે નીચેની સાઈડ. બરાબર છે. હવે તમે જુઓ કે આમાં તમને છે ને 2 વખત તમને મોકો આપ્યો હતો. બરાબર છે. ઉપરની સાઈડ જો 23,800 બરાબર છે. અહીંયા કણ બજારે તમને 2 વખત મોકો આપ્યો. જોયું તમે? એની ઉપર તો નીકળ્યું જ નથી. 23,820 ઉપર ક્લોઝિંગ પણ નથી આપ્યું. એટલે 2 વખત તમને જે મોકો આપ્યો, એક વખત પહેલો મોકો આપ્યો તમને ઉપરથી સેલિંગ કરવાનો. મેં તમને શું કીધું હતું કે 23,800નું જે લેવલ છે ને એકદમ સ્ટ્રોંગ લેવલ છે, એટલે એની ઉપર બજાર નીકળવું બહુ મુશ્કેલ છે. આજે ઉપર બ્રેકઆઉટ આપ્યું છે એ ફેક બ્રેકઆઉટ છે એકચ્યુઅલી. બરાબર છે. કેમ કે રિયલ બ્રેકઆઉટ હોય ને તો બજાર ઉપર જાય. આમાં બાયર્સને એક્ટિવ કર્યા, પછી કેન્ડલ નાખી દીધી. તમે જોઈ કેવડી મોટી કેન્ડલ નાખી દીધી, સમજે? એટલે બજારમાં જો તમને હું કહી દઉં એક વખત કે આ જે સપોર્ટ જે છે ને 23,660 આની નીચે તો નીકળ્યું બરાબર. હવે ક્લોઝિંગ એને આપ્યું છે, આપણે જે લેવલ હતો ને 23,660 અહીંયા આગળ તમને ક્લોઝિંગ આપ્યું છે. જોયું તમે? બરાબર. હવે કેવું છે આમાં કે સોમવાર માટે જો આપણે એનાલિસિસ કરવા જઈએ ને પહેલાં, તો એમાં હું તમને 2 વાત પહેલાં બતાવી દઉં કે આમાં તમને કાંઈ દેખાતું હોય તો મને કહી દો. બરાબર છે. જો આ પહેલું એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, આ હેડ અને આ બીજું શોલ્ડર, આ 2 શોલ્ડર થઈ ગયા. બની હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. જોયું? હવે તમને બીજું બતાવી દઉં. જો હેડ એન્ડ શોલ્ડર છે ને, હવે એનું જે ક્લોઝિંગ આવ્યું છે ને આજે એ શોલ્ડરની નીચે આપી. જોયું તમે? શોલ્ડરની પ્રોપર નીચે આપ્યું છે. એટલે હવે જો કાલે જે છે ને એ ટેકનિકલ વ્યૂ પ્રમાણે જોઈએ ને તો બજાર કાલે વીક દેખાઈ શકે છે, એટલે સોમવારે. બરાબર છે. અને બીજી પેટર્ન તમને બતાવી દઉં. જો બીજી તમને પેટર્ન નહીં દેખાય છે, તમને બતાવી દઉં. ચલો 5 મિનિટનો આ છે, 5 મિનિટનો ટાઈમ ફ્રેમ. હવે એમાં તમે જોશો ને તો જોઈ લો, તમને બતાવી દઉં કે આ 3 વખત ટોપ બનાવ્યું. 23,820 આજુબાજુ ટોપ બનાવ્યું અને આ બની ટ્રેન્ડ લાઈન. જોયું? થઈ ગઈ ચેનલ. બજાર નીચેથી ઉપર આવ્યું, એકદમ કમ્પ્લીટ ફોલો લીધું. આ ઉપર આવ્યું, જો ઉપર આવ્યું, નીચે આવ્યું, ઉપર હાયર હાઈ બનાવ્યું, હાયર હાઈ હાયર લો બનાવ્યું. પછી જેવું બ્રેકડાઉન કર્યું ટ્રેન્ડ લાઈનનું, તરત તમે જો ટાર્ગેટ આવી ગયો. જેટલું ઉપર ગયું એટલું નીચે આવી ગયું. અને આપણો 23,660નો જે લેવલ હતો એને બ્રેક જ નથી કરી શક્યું. 2 થી 3 વખત અટેમ્પ્ટ કર્યા બ્રેક તોડવાના. હવે તોડ્યું કેમ નથી? કેમ કે નેક લાઈન હતી હેડ એન્ડ શોલ્ડર પેટર્નની. સમજ્યા? આ તમને હું ડ્રો કરીને બતાવું છું આમાં કે આ જે છે ને ઉપરનો ટોપ, બરાબર છે. હવે તમને આ બજાર નીચેથી ઉપર આવ્યું, નીચે આવ્યું, હાયર હાઈ હાયર લો. હવે આમાં કેવું છે કે જે ટોપ બન્યો છે ને ત્યાં કણ એકદમ હેવી સેલર, કોલ રાઇટિંગ સમજો કે સેલર સમજો, સેલર બેઠા છે. સેલર જે છે એ પ્રાઇસને ઉપર જવા દેવા માંગતા નથી. બરાબર છે. અને બાયર્સ નબળા પડતા ગયા. સેલર્સ એકદમ હાવી થઈ ગયા એટલે પછી બાયર્સ નબળા પડ્યા. તો જેવા નબળા પડ્યા સેલર, બાયર તરત જ એ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને ડાઉન સાઈડ તમે જો કેવડો મોટો ટાર્ગેટ આપી દીધો. સમજો? એટલે આપણને એક જ દિવસના ચાર્ટમાં આપણને 2 ચાર્ટ પેટર્ન જોવા મળી. એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અને એક આ ચેનલ પેટર્ન.
બે તમને જોવા મળી ગઈ, બરાબર છે. એટલે શીખવાનું છે ને એ વસ્તુ એ શીખવાની છે તમારે કે જો તમે શીખશો ને, સરખી રીતે શીખશો, કમ્પ્લીટ શીખશો ને, તો તમને બધું આવડશે, બધું. પણ નાના નાના ચાર્ટમાં પણ તમને બધી પેટર્નો દેખાવા મળશે. સમજ્યા તમે? આ ઉપર તમે જોશો, જો આમાં 3 જે દેખાય ને તમને, એ 3 બિયરિશ કેન્ડલ બની. સમજ્યા? હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તો બનાવી, પણ બધી કેન્ડલો કેવી બનતી હતી? વીક બનતી હતી. આ હેમર કેન્ડલ બની, જોયું? બરાબર છે. એટલે એવું છે, આમાં શીખવું ઇમ્પોર્ટન્ટ છે. અને શીખવું હોય તમારે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાઈ જજો. તમને આવા નવા યુનિક વિડીયોમાં તમને અલગ અલગ શીખવા મળશે, જે તમારા ટ્રેડિંગ સાયકોલોજીને ઇમ્પ્રૂવમેન્ટ પણ આપી શકે છે. હવે સોમવાર માટેનું આપણે પ્લાનિંગ કરી લઈએ. તો સોમવારે જો બજાર ગેપ ડાઉન ખુલવાના ચાન્સ તો વધારે જ છે, કેમ કે આપણો રૂપિયો ઓલ ટાઈમ લો જતો રહ્યો છે, નબળો પડી ગયો છે, ક્રૂડનો ભાવ વધી ગયો. સમજ્યા? એટલે જો બજાર 23,560 આ લેવલ લખી લેજો, 23,560 થી 23,580 આની નીચે ખુલે કાં તો નીચે નીકળે તો તમારો પહેલો ટાર્ગેટ રહેશે 23,520નો. આ ટાર્ગેટ 1, બરાબર છે. અને બીજો ટાર્ગેટ તમારો રહેશે એ નીચેની સાઈડ 23,420. આ તમારો બીજો ટાર્ગેટ. આ 2 ટાર્ગેટ માટે તમે નીચેની સાઈડ પ્લાન કરી શકો છો. બજાર નીચે નીકળે તો યાદ રાખજો, કન્ફર્મેશન પહેલાં લેવાનું. એમને ધનાધન ટ્રેડ તમારે પાડવાના નથી. અને તમે ટ્રેડિંગ કરો તો આપણે આ ચેનલ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી જ બનાવી છે, બરાબર છે. અને ઉપરની સાઈડ જોઈ લઈએ હવે. તો ઉપરની સાઈડ છે 23,710 થી 720. અને ઉપર નીકળે ને બજાર તો તમે ઉપરની સાઈડ તમે પહેલો ટાર્ગેટ લઈ શકો છો 23,780 થી 23,800 સુધીનો. બરાબર? આ લખી દઉં તમને, 23,780 થી 23,800 સુધીનો તમે ટાર્ગેટ લઈ શકો છો. બરાબર? બાકી સ્ટ્રેટેજી કેવી છે આપણી અત્યારે? ઉછાળો મળે, વેચાણ કરો. બરાબર છે. રાધે રાધે મિત્રો. ચલો હવે મળીએ આપણે બીજા